સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 28મી તારીખ અને મંગળવારનો પરમ માંગલિક દિવસ છે અને 1439મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1090મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા પ્રથમ પ્રકરણના 62ના વચનામૃતની અંદર ભગવાનના કલ્યાણકારી 39 ગુણો સંતને વિશે કેવી રીતે આવે એનો મુખ્ય માર્ગ આપણને મહારાજ પોતે બતાવે છે કે સંતના અંતરની અંદર ભગવાનનો નિશ્ચય અડગપણે રહેવો જોઈએ. જ્યાં સુધી દિલ ડગમગે ત્યાં સુધી બ્રહ્મ પ્રકાશ થતો નથી. એટલે અડગ નિશ્ચયવાળા ભગવાનના ભક્તના જીવનની અંદર એને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થયો એટલે તેને ભગવાનનો સંબંધ થયો કહેવાય. મહારાજ અહીંયા આગળ આપણને કેટલી અદ્ભુત વાત કરે છે. મહારાજ આપણને એ સમજાવે છે કે જેના દ્વારા હું પૃથ્વી ઉપર પ્રગટ રહું છું અથવા તો જેના દ્વારા અનંત જીવોનું કલ્યાણ કરવા માટે એવા સંત દ્વારા પ્રગટ રહું છું. તે સંતને અંતરની અંદર ભગવાનનો કેવો નિશ્ચય. તો ગમે તેવા તરેના શબ્દોને શાસ્ત્રો વાંચે સાંભળે તો પણ કહેવાય છે કે ક્યારેય ભગવાનના સ્વરૂપને વિશે ડગમગાટ થાય નહીં. એવી રીતે જે સંત પોતાના જીવનની અંદર વર્તતા હોય એને ભગવાનનો સંબંધ થયો કહેવાય. અને મહારાજ હવે કહે છે કે જેને જે સંગાથે સંબંધ હોય તેના ગુણ તેમાં સહેજે આવે. આપણે જાણીએ છીએ કે મહારાજે વચનામૃતની અંદર પણ કહ્યું છે કે પહેલાના સમયની અંદર જ્યારે અત્તર બનાવતા તે વખતે એવું કરતા કે એક થર ગુલાબની પાંખડીનો હોય અને બીજી એની ઉપર તલનો થર કરે, વળી પાછો ગુલાબની પાંખડીનો થર બનાવે, વળી તલ નાખે, એમ રાખી મૂકે. એટલે ગુલાબની જે કંઈ સુગંધ હોય એ તે સુગંધ એ તલને વિશે આવે છે અને પછી એમાંથી અત્તર બનાવવામાં આવતું. આપણને મહારાજે વચનામૃતની અંદર કહ્યું છે તિલે કરીને જેમ સુવાસ ફેલાય છે એમ આવા સંતને જ્યારે ભગવાનનો નિશ્ચય થયો ત્યારે સમજી લેવું કે એને ભગવાનનો સંબંધ થયો કહેવાય. નહીં કે ભગવાનના પરંપરાની અંદર વારસામાં આવતી પેઢીઓને ભગવાનનો સંબંધ થયો કહેવાય. આપણે જાણીએ છીએ કે ભગવાનને અખંડ ધારણ કરીને રહેનારા
એ હનુમાનજી મહારાજ પણ આપણા માટે એ રામચંદ્ર ભગવાન એમના દ્વારા પૃથ્વી ઉપર પ્રગટ છે એવી આપણને દ્રઢ પ્રતીતિ થાય છે. કારણ કે ભગવાનનો યથાર્થ નિશ્ચય એમને દ્રઢ થઈ ગયો હતો. તો ભગવાનના વચને કરીને જે જે કાર્ય કરવાનું થયું તે તમામ કાર્યની અંદર નિશંકપણે એમણે કાર્ય કર્યું. એટલે એવી રીતે જે સંતને ભગવાનનો નિશ્ચય થયો હોય તે સંતને ભગવાનનો સંબંધ થયો કહેવાય. વિશેષ કરીને આપણે એ પણ જાણીએ છીએ કે જેમ ગરીબ ઘરની વિશે જન્મેલી દીકરી પણ થોડી ઘણી રૂપાળી હોય, સુશીલ હોય, ગુણિયલ હોય, તો આપણે જાણીએ છીએ કે એની ગરીબાઈમાંથી નીકળીને એ અબજોપતિના ઘરની અંદર જ્યારે એનો સંબંધ બંધાય છે ત્યારે એના વિચારો પણ બદલાઈ જાય છે. જે ઘરની અંદર એક જ નાના એવા કુબામાં રહેનારી એ ગરીબ ઘરની દીકરીને જ્યારે અબજોપતિના ઘરે રહેવાનું થાય ત્યારે એ પોતાની જૂની વાતને તો ભૂલી જાય છે, પણ કહેતા કે નવા સંબંધની અંદર આ બધું જ મારું છે. અને વાસ્તવિક છે, પણ જે યુવકની સાથે એના લગ્ન ગ્રંથિથી લગ્ન થયા હોય તે યુવકનું જેટલું એટલું જ એની પત્નીનું કહેવાય. એટલે એને સંબંધના કારણે કરીને બધું જ એનું થઈ ગયું. અને એ પ્રમાણે જ્યારે આપણે જોઈએ તો એમ આપણે જ્યારે આવા ભગવાનનો નિશ્ચય, હા, એક ગરીબ ઘરની દીકરીને પણ અંતરની અંદર એવો જ નિશ્ચય થઈ ગયો હોય કે મારે માટે તો હવે જે કંઈ ગણો તે આ જ પતિ પરમેશ્વર છે. અને એના કારણે કરીને વૈદિક વિધિ પ્રમાણે લગ્ન ગ્રંથિથી જોડાયા પછી બધું જ એનું મન એ રાજ સમૃદ્ધિની અંદર ઉદ્યોગપતિના દીકરાની સાથે રહીને એ દ્રઢ થઈ જાય છે. એટલે એને સંબંધ થયો એટલે એ કરોડપતિ બની ગઈ. એનાથી વધારે આગળ આપણે વિચાર કરીએ તો આપણને મહારાજ વાત કરે છે કે કોઈ પૂર્વજન્મનો જીવ હોય અને એ જીવને ગરીબીની અંદર એણે પૂર્વજન્મ વિતાવ્યો હોય તો એને આના જન્મની અંદર કહેતા કે બીજા જન્મની અંદર એને કરોડપતિ બનવું હોય તો કરોડો રૂપિયા કમાવા અને કરોડપતિ બનવું ઘણું અઘરું છે. પણ કરોડપતિને ત્યાં આગળ જન્મ ધારણ કરે એટલે એ કરોડપતિનો સંબંધ થયો એટલે બધું જ એને પોતાને વારસાની અંદર મળે છે. તો ભગવાનનો સંબંધ એટલે આપણે એટલું જ સમજવાનું કે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય એટલે ભગવાનનો સંબંધ. અને જેને જેને ભગવાનનો સંબંધ થયો તો સદગુરુ સંત સ્વામી પોતે વાત કરતા હતા કે માખી પણ મહારાજના અંગ ઉપર બેસતી હતી તો કે ભગવાનની પેઠે પૂજાતી નહોતી. એ તો એના જીવનની અંદર એની પ્રકૃતિ છે, એ એમની યોનિની અંદર એને બેસવું, ઉડવું, આગુ પાછું થવું. પણ સંબંધ એટલે ભગવાનનો પૂરેપૂરો નિશ્ચય. અને નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો. એવા સંત નિશ્ચયની અંદર જ બરાબર રચા પચા રહેતા હોય. અને એટલે જ આપણે જાણીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના અંતરની અંદર કેટલો બધો ભગવાનનો આવો નિશ્ચય દ્રઢ છે કે એટલે એ ભગવાનના સંબંધને પામેલા કહેવાય. જેમ કોરોના કાળની અંદર ગુરુહરિ મહંત સ્વામી મહારાજે પોતે અબુધાબીની અંદર સંતોને પત્ર લખીને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજનો દિવ્ય અને ભવ્ય સંકલ્પ છે એટલે અબુધાબીની અંદર અદ્ભુત અને સર્વોપરી મંદિર થશે.
જેની અંદર રાજા રખેવાળ બનશે અને ઘણા બધા લોકો એની અંદર સેવા કરવા માટે સામેથી આવશે. આ જે વાક્ય મહંત સ્વામી મહારાજે પોતે લખ્યા અને એમાં લખ્યું કે મને આ બધું દેખાય છે, ત્યારે આ કેમ બોલી શકાય, આ કેમ થઈ શકે? કારણ કે મિડલ ઇસ્ટની અંદર તો આપણે જાણીએ એ પ્રમાણે મૂર્તિ પૂજાનો પણ બહુ જ મોટો નિષેધ છે. અને એ જગ્યા ઉપર જ્યારે આવું ભવ્ય મંદિર બનાવવું અને એની જમીન પણ રાજા પોતે સામેથી આપે અને સાથે સાથે આપણે જાણીએ એ પ્રમાણે મંદિર કરવાની પરમિશન આપે, મંદિરની જગ્યા સિવાય બીજી એટલી જ જમીન પાર્કિંગ માટે આપે અને પાર્કિંગ બાંધકામ બધું સરસ રીતે કરી આપે. આ બધું આપણે વિચારીએ તો આપણને ખ્યાલ આવે કે આ જેને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થયો છે એ જ બોલી શકે અને એ જ કહી શકે. અને એટલે થાય. જેમ આપણે જાણીએ છીએ કે અમેરિકાની અંદર રોબિન્સવિલમાં અક્ષરધામનું સર્જનનું કામ ચાલતું હતું અને તે વખતે મહંત સ્વામી મહારાજે 2 વર્ષ પહેલા કહ્યું કે 2023ની અંદર આપણે ઉદ્ઘાટન કરવું છે. પરંતુ આપણે જાણીએ છીએ કે તેની અંદર કેટલું જબરજસ્ત મોટું વિઘ્ન આવ્યું. તો એ વિઘ્નના કારણે કરીને કોઈ સંજોગોની અંદર આ 2023માં કાર્ય પૂરું ન થાય. પણ મહંત સ્વામી મહારાજને ભગવાન સ્વામિનારાયણનો અપરંપાર નિશ્ચય હતો ને, અને એના કારણે કરીને મહંત સ્વામી મહારાજે એ વિપરીત સંજોગોની અંદર નિર્ણય લીધો કે દરેક આપણે જુદા જુદા દેશમાંથી આવેલા બધા જ સંતો, સાધકો, પાર્ષદો એ ત્યાં અમેરિકાની અંદર અક્ષરધામની સેવામાં પહોંચી જાય. અને પત્ર લખ્યો અને પત્રની અંદર લખ્યું કે દરેક ખૂણામાં રહેતા દરેક સત્સંગી ત્યાં આગળ આ પ્રમાણે આ બાંધકામની સેવાની અંદર આવી જાય તો 1.5 વર્ષ સુધી આ પ્રમાણે ત્યાં આગળ સેવાની અંદર જોડાયેલા રહ્યા. અને 12,500 એટલે 12,500 જેટલા હરિભક્તો પોતે પોતાનું નામ, ધંધો, પોતાની આવડત બધું ભૂલી જઈને અક્ષરધામના સર્જનની અંદર લાગી ગયા. અને 2023 નહીં, 2028 કે 27માં પૂરું થાય એવું હતું. એ જો કારીગરો બનાવે ને તો પણ એને બદલે મહંત સ્વામી મહારાજે હરિભક્તોની અંદર એવી શક્તિ મૂકી. એટલે અહીંયા આપણને સ્પષ્ટ દેખાય કે આ ભગવાનનો સંબંધ. એટલે કળથી બળથી કરી શકે જન કોઈ, લે ખેંચી મન લાખના આપો આપ ઈશ્વર હોય. જે માણસ પોતે કાંઈ ન કરી શકે અને કરે તો કદાચ કોઈ કળથી કરે, કોઈ બળથી કરે, કોઈ કપટથી કરે. પણ ભગવાનના સંબંધવાળા અને ભગવાનની વિશેના નિશ્ચયવાળા જે સંત છે એ સંત જે કંઈ ધારે ને એ બધું જ કરી શકે. અને એટલા જ માટે થઈને આપણને અનુભવ થાય છે કે આ પ્રમાણે ભગવાન જેની સાથે જોડાયેલા છે અથવા તો ભગવાનમાં જે જોડાયેલા છે એવા સંતને સાક્ષાત ભગવાનનો સંબંધ છે. એટલે આપણને વચનામૃતની અંદર પણ કહ્યું કે શાસ્ત્રે કહ્યા એવા જે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન એ પંચવર્તમાન જેમાં અતિ દ્રઢ કરીને રહ્યા હોય એવા સંતને અને ભગવાનને સાક્ષાત સંબંધ છે. માત્ર ને માત્ર પંચવર્તમાન, પણ એ પંચવર્તમાન ક્યારે પળાય? તો જેને કહેવાય છે કે પૂર્ણપણે ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થયો હોય એ જ પાલન કરી શકે. બાકી તો મને ક્યાં કોઈ જોવે છે, હું કરું કે ન કરું એ દુનિયાને ક્યાં ખબર પડવાની છે.
આવા વિચારથી જે લોકો રહેતા હોય એ લોકોના જીવનની અંદર એને ભગવાનનો નિશ્ચય થયો કહેવાય નહીં. પણ આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણે નજર જોયું છે કે એમના ધર્મ અને નિયમ જે વર્તમાનની અંદર અતિ અણિશુદ્ધ જીવન જીવનારા પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ 1985ની સાલની અંદર જ્યારે લંડન સુવર્ણતુલા મહોત્સવ વખતે જવાનું હતું ત્યારે સ્વામીશ્રીને કંઈ કોઈ પણ પ્રકારનો એવો મર્યાદા છૂટી જાય એવો કોઈ સ્પર્શ થયો હોય એવું તો હતું જ નહીં. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ પોતે પ્લેનની અંદર બેઠા છે, ભાનુભાઈના બંગલે સ્નાનાદિક ક્રિયા કરીને આવ્યા છે, પ્લેનમાં પૂજા કરવાનું કહ્યું એટલે પૂજાએ પણ કરી હતી. પરંતુ આપણે જાણીએ એ પ્રમાણે મહારાજની આજ્ઞા એક નાનામાં નાની આજ્ઞા પણ કેટલી અદ્ભુત રીતે પાળી. તો ન તો સવારે ઉકાળા પાણી કર્યા, ન તો બપોરે જમ્યા, અને સ્વામી ધીરે રહીને સેવક સંતને એમ કહે છે કે હવે તો લંડન આવી ગયું એટલે બધાને આજ્ઞા કરી કે બધાએ નાહી લેજો, નાહીને પછી ફરી પૂજા કરજો જેણે કરી લીધી હોય એણે, અને હું પણ પૂજા ફરીથી કરવાનું છું. તો આપણને ખબર પડે કે આવી રીતે ભગવાનની અણિશુદ્ધ આજ્ઞા પાળવાનું અદ્ભુત તાન એમના જીવનની અંદર એ આપણને દેખાય. આમ લાગે આપણને બહુ નાની બાબત, પણ નાની નથી. જેને ભગવાનનો સંબંધ થયો છે એને નિરંતર પોતાના જીવનની અંદર આ વાત દ્રઢ રહે. જ્યારે આપણે જાણીએ છીએ કે 1981ની સાલની અંદર ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો, અને પછી વૈશાખ વદી એકાદશી અને બારસ એ 2 દિવસનો એક મોટો ઉત્સવ દાસજ ગામની અંદર રાખવામાં આવેલો, અને ત્યાં આગળ 7 દિવસની પારાયણ પણ ચાલતી હતી. અને એની અંદર 5 દિવસ માટે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધારેલા, અને તે વખતે ત્યાં આગળ બિરાજમાન થયા. તો સવારના અમદાવાદથી નીકળીને ત્યાં પધારેલા, ત્યાં આગળ સંતોએ આગળ આવી અને ઠાકોરજીના થાળની રસોઈને બધું તૈયાર કરી દીધેલું, અને પછી ઠાકોરજીનો થાળ પણ થઈ ગયો. પરંતુ સેવક સંતોની ગાડી કંઈક રસ્તાથી આડી અવળી ફંટાઈ ગઈ હશે, એટલે એને દાસજ મળતું નહોતું, એટલે વાર લાગી. અને ત્યારે સ્વામીને કહ્યું કે બાપા જમે તો જમી લો. આ પ્રમાણે જ્યારે જમવાની વાત કરી ત્યારે તે વખતના સમયની અંદર સ્વામી કે પત્તર આવે પછી એ પ્રમાણે જમવાની વાત કરી. તો આપણને ખ્યાલ આવે કે એક નાની એવી બાબતની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર કેટલા ધર્મ નિયમની દ્રઢતા. આવું જ 1995ની સાલની અંદર પણ આપણને અનુભવાયું કે બાપા પોતે લંડન પ્રતિષ્ઠા નિમિત્તે પધારેલા, અને તે વખતે પણ આવું જ બનેલું કે પત્તર ગાડીની અંદર સેવક સંતો જોડે હતું. અને સેવક સંતોને આ પ્રમાણે કહેવાય છે કે એ ઘર મળતું નહોતું. ઘરની ચારે બાજુ ફર્યા કરે પણ ઘર મળતું નહોતું. અને ત્યારે તે વખતે બાપાને કહ્યું કે બાપા થાળ તૈયાર છે અને આપ જમવા બિરાજો. સ્વામી કે હમણાં પત્તર આવે પછી બેસીશું. અને પત્તરને આવતા વાર લાગી એટલે તાત્કાલિક હરિભક્ત પોતે ત્યાં આગળ બજારમાં પત્તર તૈયાર મળતા હોય લઈ આવી, સરસ મજાનું ધોઈ સાફ કરીને સ્વામીશ્રી આગળ મૂક્યું. સ્વામી કે બાપા આ પત્તર જ છે ને, આમાં જમી લો. પણ સંતોને આવતા વાર લાગી એટલે સ્વામીએ કહ્યું કે ના, આપણે એક કામ કરીએ, જમીને આરામ કરવાનો છે, એના બદલા આપણે પહેલા આરામ કરીને પછી જમશું. કેટલી જબરજસ્ત ભગવાનની આજ્ઞા પાળવાની અંદર એમને અંતરની અંદર તાલાવેલી. અને આવી રીતે જ્યારે આજ્ઞા પાળે ને એવા સંતને વિશે ભગવાન અખંડ રહેશે, અને એવા સંતને ભગવાનનો સંબંધ છે, અને એ નિશ્ચય વડે કરીને જ આપણને ખબર પડે.
5 વર્ષની અંદર દિલ્હીનું અક્ષરધામનું કાર્ય પૂરું થયું ત્યારે મોટા મોટા ધર્મગુરુઓ, મોટા મોટા ઉદ્યોગપતિઓ, રાજકીય પુરુષો બધા આવીને આશ્ચર્યની અંદર ડૂબી જઈને પોતે ત્યાં આગળ તે વખતે વાત કરતા કે આ અમારા માન્યામાં નથી આવતું કે આ 5 વર્ષની અંદર આવી રીતે પૂરું થાય. એ તો પ્રમુખ સ્વામી મહારાજ એવા પુરુષ છે એટલે એમણે પોતે આ પ્રમાણે પૂરું કર્યું. ત્યારે સ્વામીશ્રી પોતે કહેતા કે તમારા બધાના આશીર્વાદથી અને ભગવાન સ્વામિનારાયણ અને જોગી મહારાજની કૃપાથી આ બધું થયું છે. આપણાથી તો શેકેલો પાપડય ભાંગે નહીં. એ આપણને 100% અનુભવ થયો કે સ્વામીશ્રીના જીવનની અંદર આ પ્રકારે ભગવાનનો નિશ્ચય, કારણ કે એનાથી જ બધું થાય છે. અને નિશ્ચયની અંદર મહત્વની બાબત તો કરતાપણાની, કે ડગલે ને પગલે ભગવાનની કૃપાથી એ પોતે કાર્ય કરી શકે છે. જેમ સંતો વાત કરતા કે આટલું બધું વિચરણ કર્યું, આટલા બધા ગામડાઓમાં ફર્યા, છતાં પણ પ્રમુખ સ્વામી મહારાજને એક નાની એવી ઠેસ પણ વાગી નથી. અને એ જ્યારે વાત નીકળી ત્યારે એ પણ કહે છે કે ભગવાનની કૃપા, યોગી મહારાજને, શાસ્ત્રી મહારાજના આશીર્વાદ. માણસ પોતે સજાગ થઈને ચાલતો હોય તો આપણે સમજી શકીએ છીએ કે બરાબર છે, એને વાગે નહીં. પણ ડગલે ને પગલે પોતાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે એને અનુભવ થાય છે કે પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર એ પોતે ભગવાનના સંબંધને પામેલા છે. એટલે એ સંબંધના કારણે કરીને એમને અંતરની અંદર દ્રઢ મનાય છે કે આના કરતા ભગવાન છે. એટલે મહારાજ પોતે અહીંયા આગળ આપણને કહે છે કે ભગવાનના સ્વરૂપનો આવો જ નિશ્ચય ક્યારેય પણ ડગમગાટ કરે નહીં, ડગમગાટ થાય પણ નહીં. મહારાજે આશરાના વચનામૃતની અંદર વડતાલના 5માં કહ્યું છે કે મહાપ્રલય જેવું દુઃખ આવે તો પણ રક્ષાનો કરનારો ભગવાન પોતાને જે મળ્યા છે એના સિવાય બીજાને કોઈને માને નહીં. અને એ ભગવાન રક્ષા ન કરે તો પણ મારું કંઈક સારું કરતા હશે, એવી રીતે પોતાના જીવનની અંદર જીવન જીવે એ આશરાનું સાચું રૂપ છે. એટલે એવી રીતે આપણે અહીંયા આગળ જે નિશ્ચય ભગવાનનો થયો છે એને આપણે ભગવાનનો સંબંધ થયો કહેવાય. આપણે વિચાર કરીએ તો આજે પણ ભગવાન સ્વામિનારાયણના વખતની અંદર મહારાજ જેમને પોતે જે વસ્ત્રો ધારણ કરેલા, એમણે પોતે જે વાસણોનો ઉપયોગ કરેલો, એમણે પોતે જે માળા ફેરવેલી, એમણે પોતે જે ચાખડી પહેરેલી, એવો એક દૈહિક સંબંધ થયો છે. એવા સંબંધવાળા પદાર્થનો પણ કેટલો મહિમા આપણે બધા સમજીએ છીએ. જેમ ગઢપુરની અંદર લક્ષ્મીવાડીની અંદર પાછળના ભાગમાં એક ખીજડો છે અને ખીજડા નીચે બેસીને મહારાજે પોતે ખગોળ ભૂગોળનું વચનામૃતનું નિરૂપણ કર્યું. એ ખીજડાનો પણ કેટલો બધો જબરદસ્ત સંબંધનો મહિમા તો યોગીજી મહારાજ ને પ્રમુખ સ્વામી મહારાજને અમે નજર જોયા છે કે જેટલી વખત લક્ષ્મીવાડીમાં જવાનું થાય એટલી વખત એ ખીજડાને દર્શન કરવા માટે પોતે જતા. હવે ખીજડાની ભલે એના અંગો બદલાઈ નથી ગયા, કહેતા કે એના શરીરની અંદર એના ઝાડ ઉપર રહેલી ચામડી બરછટ હોય, છાલ બરછટ હોય, અને એને તીરખીઓ ઉપર કાંટા હોય, પછી એને કહેવાય કે ખીજડા ઉપર હાંગરો આવતી હોય. એ કે બદલાઈ નથી જતું, પણ સંબંધના કારણે કરીને આપણે એને પગે લાગીએ છીએ. દાદા ખાચરના દરબારની અંદર લીંબતરુ નીચે મહારાજે કેટલી સભાઓ કરી, કેવા કેવા સમયા ઉત્સવ કર્યા. અને એ સમયની અંદર એ દાદાના દરબારનો લીંબતરુ એ પ્રસાદીનો સંબંધને પામ્યો. નહીતર આપણે જાણીએ છીએ કે દુનિયાભરની અંદર લીમડા તો કંઈકના ઘરોની અંદર, કંઈકના ખેતરોની અંદર હોય છે.
પણ એનું કોઈ પૂજન કરે છે? જ્યારે અહીંયા તો લીંબ તરુના દર્શન કરવા જનારા ભક્તો ત્યાં આગળ કોઈ જગ્યાએ ફૂલ મૂકે, કોઈ તુલસી પત્ર મૂકે, કોઈ અગરબત્તી કરે, કોઈ લીંબ તરુની આરતી કરે. આ બધું આપણને જોવા મળે ત્યારે આપણને ખબર પડે કે જો આ પ્રમાણે લીમડો ભલે કડવો મીઠો નથી થયો, પણ એ ભગવાનના સંબંધને પામે છે તો પૂજનીય બને છે. એમ આવા જે પરમ એકાંતિક સંત છે એ ભગવાનના સંબંધને પામેલા છે અને એટલે જ વિશ્વ વંદનીય સંત કહેવાય છે. અને લોકો પૂજે એમાં વાંધો નથી, કારણ કે ભગવાનના સંબંધને પામેલી બાબત છે. વૃંદાવનની અંદર જાઓ ત્યાં રમણરેતી નામનું મહાતીર્થ છે, જ્યાં કૃષ્ણ ભગવાન અને ગોપીઓ રાસ રમ્યા હતા. એ ભૂમિની રમણરેતીની ઉપર સરસ મજાનો ત્યાં રાધાકુંડ બનાવવામાં આવ્યો છે અને ત્યાં આગળ હજારો લોકો આવે છે અને રમણરેતીની અંદર આળોટે છે કે આ ભૂમિ ઉપર રાધાને કૃષ્ણ, ગોપીને કૃષ્ણ એ પ્રમાણે રાસ રમેલા. તો જો ભગવાનનો સંબંધ થયો તો એ ભૂમિની ચરણરજને લઈને પણ માથે ચડાવવામાં આવે છે. એટલે ભગવાનના સંબંધને ધારણ કરનાર સત્પુરુષની આપણે જેને કહેવાય ને કે માનસી પૂજાની અંદર એમની સ્મૃતિ કરીએ, ગુરુને પૂજન કરીએ એટલે ગોવિંદનું પૂજન થઈ ગયું એમ આપણે પણ જાણીએ અને માણીએ. એનાથી વધારે આપણે જોઈએ તો આ સંબંધને પામેલા સારંગપુરની અંદર પણ સ્મૃતિ મંદિરે જતા ખીજડો આવે છે, તો એ ખીજડાને પણ જ્યાં જ્યાં ગાંઠો છે તે જગ્યાએ અમુક જગ્યાએ પ્રમુખ સ્વામી મહારાજ પોતે સ્પર્શ કરતા અને આંખે અડાડતા. ત્યારે કેટલાક સંતો અત્યારે એ ગાંઠો ઉપર ગુલાબના પુષ્પ મૂકે છે કે અહીંયા આગળ પ્રગટ ગુણાતીત સત્પુરુષ પોતે આ પ્રમાણે કહેવાય છે કે સ્પર્શ કરતા. એટલે આ ખીજડો મહારાજના સમયનો પ્રસાદીનો તો છે જ, પણ પ્રગટ સત્પુરુષના યોગની અંદર પણ આવેલો અને આવો પ્રસાદીનો. તો જો ભગવાનના સંબંધને પામે છે તો એ પૂજનીય બને છે. તો આવા ગુણાતીત સંત જેને દેહનો ભાવ નથી, ઇન્દ્રિયો અંતઃકરણને જીતીને વર્તે છે, લેશ માત્ર ઇન્દ્રિયોના દોરાતા નથી, અને આ પ્રમાણે ભગવાન અને સંતની વિશે અતિશય દ્રઢ પ્રીતિએ યુક્ત વર્તતા હોય, તો એવા સંતને ને ભગવાનને સાક્ષાત સંબંધ છે તો એવા સંતનું પૂજન, એવા સંતના દર્શન. અને આપણને સારંગપુરનું 10મું વચનામૃત પણ કહે છે કે જ્યારે આવા સંતના દર્શન થયા ત્યારે એમ માનવું જે મને સાક્ષાત પુરુષોત્તમ નારાયણના દર્શન થયા. આ મહારાજના જ વચનો છે. આમાં કોઈ અન્ય સંસ્થાઓ કે અન્ય વ્યક્તિઓ પોતાની રીતે એ પોતે પ્રસ્થાપિત કરે એવું છે નહીં. એ તો મહારાજ પોતે બોલ્યા છે. મહારાજે એવું પણ કીધું કે જ્યાં આગળ આપણી ઇન્દ્રિયોની વૃત્તિઓ કુંઠિત થઈ જતી હોય એવી જગ્યાએ નૈમિષારણ્ય ક્ષેત્ર જાણવું, અને ત્યાં આગળ અતિ દ્રઢ મન કરીને રહેવું, અને ત્યાં જપ, તપ, તીરથ, વ્રત, દાન જે સુકૃત કરવા તે ત્યાં જ કરવા. અને એવું નૈમિષારણ્ય ક્ષેત્ર તો જ્યાં ભગવાનના પરમ એકાંતિક સંત રહેતા હોય ત્યાં જાણવું. તો આપણને મહારાજે સારંગપુરના 7ના વચનામૃતની અંદર પણ આ જ પ્રકારે વાત કરી છે. તો આવા ભગવાનના સંબંધને પામેલા એ ગુણાતીત સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. અને એટલે જ આપણે પ્રાપ્તિને પ્રતીતિની અંદર પરિવર્તિત કરવાની કે હું કેટલો ભાગ્યશાળી છું કે મને આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા ભગવાન પ્રાપ્ત થયા. અત્યારે કુંભ મેળાનું આયોજન થયું છે અને કુંભની અંદર બધા જ એ પ્રયાગરાજની અંદર તીર્થસ્થાનમાં સ્નાન કરે છે, ડૂબકી મારે છે. તો શ્રદ્ધાથી મારે તો એને પોતાને ફળ મળે, પણ બીજું પાણી ને ગંગાનું પાણી સરખું જ કહેવાય. મૂળ તો પાણી છે ને ભાઈ,
એ નિશ્ચય થયો ન કહેવાય. એમ આપણા જીવનની અંદર પણ આપણને આવા ગુણાતીત સત્પુરુષ મળ્યા છે. એ ભગવાનના સંબંધને પામેલા છે. એટલે એના પગમાં ચાલનારા ભગવાન છે, એની આંખમાં જોનારા ભગવાન છે, એના જીભમાં બોલનારા ભગવાન છે, એના હાથની અંદર રહેનારા ભગવાન છે, અંગો અંગની અંદર ભગવાન બિરાજમાન છે. એવા ભગવાનના સંબંધવાળા સત્પુરુષ એટલે જેને ભગવાનનો આવો નિશ્ચય થયો તે એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.